વિધાનસભામાં યુસીસી વિધેયક પસાર ગુજરાત માટે ઐતિહાસિક દિવસ। વિધાનસભામાં યુસીસી વિધેયક પસાર થઈ ગયો છે। ગુજરાત અને વિધાનસભા માટે આજનો દિવસ ઐતિહાસિક એનું એક જ કારણ કે યુસીસી વિધેયક જે છે એ વિધાનસભામાં પસાર થઈ ગયો છે। આ સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ જોડાઈ ગયા છે। જી હિરેન। ભારતીય જનતા પાર્ટી અને એની પહેલા જ્યારે જનસંઘ હતું ત્યારથી એટલે કે 1951 થી ભારતીય જનતા પાર્ટી જેટલી પણ ચૂંટણી લડી છે તમામ ચૂંટણી વખતે જાહેર કરાયેલા ચૂંટણી ઢંઢેરામાં ભારતીય જનતા પાર્ટીએ કહ્યું છે કે યુનિફોર્મ સિવિલ કોડ એ અમે દાખલ કરીશું। જો કે કેન્દ્ર સરકારે હજી દાખલ નથી કર્યું, પરંતુ ઉત્તરાખંડ બાદ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના શાસનની સરકારે આજે 1951માં આપેલું વચન એ પૂરું કર્યું છે। ગુજરાત વિધાનસભા ગૃહની અંદર યુનિફોર્મ સિવિલ કોડ એ પસાર કરી દેવામાં આવ્યું છે વિધેયક। હવે તે રાજ્યપાલ પાસે મંજૂરીમાં જશે, ત્યારબાદ તેનો કાયદો ઘડાશે અને કાયદો નોટિફિકેશન દ્વારા લાગુ કરવામાં આવશે। તો દેશનું બીજું એવું રાજ્ય છે ગુજરાત કે જેને યુનિફોર્મ સિવિલ કોડ એ વિધાનસભાની અંદર પસાર કરી દીધું છે। મહત્વપૂર્ણ બાબત જ્યારે આ બિલ ઉપરની ચર્ચા શરૂ થઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વિધેયક ગૃહની અંદર રજૂ કર્યું અને ત્યારબાદ ચર્ચાઓ થઈ। 16 જેટલા સભ્યોએ ચર્ચાની અંદર ભાગ લીધો। કોઈએ સુધારા કરવાનું સૂચવ્યું તો કોઈએ પ્રવર સમિતિને આ બિલ આપી અને ફરીથી બિલ તૈયાર કરવાની પણ માંગણી કરી। જો કે ત્યારબાદ અંતમાં મુખ્યમંત્રીએ ચર્ચાના અંતે જે નિવેદન આપ્યું તેની અંદર 3 લાઈન મુખ્યમંત્રી બોલ્યા છે એ અત્યંત મહત્વની માનવામાં આવે છે અને એ લાઈન એ બોલ્યા છે કે મને તમામ લોકો દાદા કહે છે તો દાદા તરીકે મારી એ ફરજ પણ છે કે ગુજરાતની દરેક દીકરી, ગુજરાતની દરેક બેન અને ગુજરાતની દરેક માતાના અધિકારોનું રક્ષણ કરવું એ મારી ફરજ છે અને એ અધિકારોના રક્ષણ કરવા માટે જો કાયદાનો દંડો મારે ઉગામવો પડે તો એ મારે એક દાદા તરીકે ઉગામવો જ પડે અને એના માટે આ યુસીસી વિધેયક લઈને આવ્યા છીએ। આ યુસીસી વિધેયક ગુજરાત માટે અત્યંત મહત્વનું છે। ન માત્ર ગુજરાત પરંતુ ગુજરાત વિધાનસભા માટે પણ આજે સુવર્ણ ઇતિહાસમાં લખાનારો, આ સુવર્ણ અક્ષરે લખાનારો દિવસ છે, કારણ કે આ યુસીસી કે જે ગુજરાતની તમામ બહેનો માતાઓના અધિકાર, સમાન કાયદો, નાગરિકોને સમાન કાયદો અને સમાનતા લાવનારું આ વિધેયક છે જે આજે વિધાનસભા ગૃહની અંદર પસાર કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ 3 લાઈનના શબ્દો એ તમામ ચર્ચા કે પછી 209 પાનાનું તૈયાર કરાયેલું વિધેયક એ આ 3 લાઈનની અંદર આવી જાય છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જે આ રાજ્યના વડા છે, ગૃહના નેતા છે, એ પોતે એવું કહે છે કે મારી જવાબદારી છે ગુજરાતની દરેક બેન, દીકરી અને માતાના અધિકારોનું રક્ષણ કરવું, તેનું શોષણ ન થાય અને તેને જો ક્યાંય તકલીફ પડે છે તો એને ન્યાય અપાવવાની એ મારી જવાબદારી છે અને એ જવાબદારીના ભાગરૂપે જો કાયદાનો દંડો ઉગામવો પડે તેના માટે પણ હું તૈયાર છું અને એટલે જ આ યુસીસી વિધેયક એ લાવવામાં આવ્યું છે। તો આ અત્યંત મહત્વપૂર્ણ બાબત છે। જો કે સમગ્ર ચર્ચા આ યુસીસી વિધેયકની થઈ ત્યાં સુધી આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, સત્તા પક્ષ એટલે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, મંત્રીઓ હાજર રહ્યા હતા, પરંતુ જ્યારે પહેલું વાંચન આ મુખ્યમંત્રીના જવાબનું એટલે કે ચર્ચાના અંતે જે નિવેદન હોય છે એ નિવેદનમાં પહેલું વાંચન એ મત ઉપર મુકાયું, ત્યારબાદ કોંગ્રેસના વિધાનસભાના ઉપનેતા શૈલેષ પરમાર ઉપસ્થિત થયા હતા, ઉભા થયા હતા અને તેણે અધ્યક્ષને કીધું હતું કે અમારા પક્ષ એટલે કે કોંગ્રેસ વતી મારી માંગણી છે કે આ પ્રેરક સમિતિને મોકલવામાં આવે અને ફરીથી આને વિધેયક તરીકે નવેસરથી બનાવી અને લાવવામાં આવે જેથી કરીને જે વિસંગતતાઓ છે કે ખામીઓ છે દૂર થાય। અધ્યક્ષે માંગણી સ્વીકારી નહીં અને અંતે કોંગ્રેસે મતદાન પહેલા વોકઆઉટ કર્યો હતો। જો કે સૌથી મહત્વપૂર્ણ બાબત 1951માં ભારતીય જનતા પાર્ટીએ આપેલું વચન એ 2026માં ગુજરાતમાં એ પૂરું કર્યું છે। યુસીસી વિધેયક એ પસાર થયું છે અને ઉત્તરાખંડ બાદ ગુજરાત દેશનું બીજું એ રાજ્ય છે કે જેમાં આ યુસીસી પસાર થયું। બિલકુલ, આભાર હિરેન વિગતો આપવા માટે।